નમસ્કાર દર્શક મિત્રો, IPL 2024ની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવા. IPLમાં દર્શક મિત્રો ગઈકાલે જ મેચ રમાઈ છે. એક ઇતિહાસ રચાયો. ગઈકાલે IPLની જેટલી પણ સિઝન થઈ છે તેમાં સૌથી વધુ જે ટીમ ટોટલ છે તે ગઈકાલે જોવા મળ્યું. થોડા દિવસ પહેલા જ આ જે રેકોર્ડ બનાવ્યો હતો, હૈદરાબાદે જ આ રેકોર્ડ બનાવ્યો હતો. 277 રન 3 વિકેટે બનાવ્યા હતા અને ત્યારે એવું લાગતું હતું કે 277 રન જ હવે રહેશે ઘણા લાંબા સમય સુધી. પરંતુ બહુ વધુ દિવસ આ રેકોર્ડ ન ચાલ્યો અને પોતાનો જ રેકોર્ડ SRHે તોડ્યો અને 287 રનનું ટોટલ ગઈકાલે જોવા મળ્યું. પરંતુ બીજી તરફ આપણે વાત કરીએ જે ટીમ હતી RCB, એવું લાગતું હતું કે ક્યાંક નજીક સુધી પણ નહીં પહોંચી શકે તેવું લાગતું હતું. પરંતુ શરૂઆત જેવી રહી, શરૂઆત ડુપ્લેસી અને કોહલીએ સારી શરૂઆત અપાવી. કોહલીના આઉટ થયા બાદ બીજી વિકેટ પણ વિલ જેક્સ કે જે નસીબ ખરાબ હતું એવું કહી શકાય કે ડુપ્લેસીએ શોટ માર્યો અને તેમના જ શોટથી તે આઉટ થયા. ત્યારબાદ વાત કરીએ તો વિકેટો પડી, પરંતુ જે દિનેશ કાર્તિકે જે રમત દાખવી છે, ફરી એક વખત તેમણે જે પ્રકારે ડૂબતી નૈયા કે જે ઉઘારી છે અને જીતાડી તો ન શક્યા, પરંતુ ગઈકાલે જે બેંગ્લોરે રમત દાખવી છે ક્યાંક તમામના વખાણ થઈ રહ્યા છે, ખાસ કરીને દિનેશ કાર્તિકના, કે જેમણે 34 બોલમાં 83 રનની ઇનિંગ્સ રમી છે અને તેના જ કારણે 262 સુધી પહોંચી શકી અને 287નો સ્કોર થવા છતાં માત્ર 25 રને બેંગ્લોરને હારનો સામનો કરવો પડ્યો. એટલે કે આ છઠ્ઠી હાર બેંગ્લોરને મળી છે. ખાસ કરીને જે પ્રથમ બેટિંગ હતી તેમાં ટ્રેવિસ હેડ કે જેમણે આક્રમક શરૂઆત ફરી વખત અપાવી અને વર્લ્ડ કપની તૈયારી કરતા હોય તેવું લાગી રહ્યું છે. ટ્રેવિસ હેડ કે સદી તેમણે ફટકારી છે ગઈકાલની મેચમાં અને તેના થકી ક્લાસેને પણ આક્રમક જે બેટિંગ કરીને છેલ્લે 9 બોલમાં 38 રન બનાવ્યા અબ્દુલ સમદ અને તે જ પારીના થકી એ 287 સુધી સ્કોર પહોંચ્યો. તો પેટ કમિન્સની આગેવાનીમાં એક નવી SRH આ વખતે દેખાઈ રહી છે. ત્યારે વાત કરીશું તે મેચની અને સાથે આજે જે મેચ રમવાની છે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સામે છે રાજસ્થાન રોયલ્સ. આ બંને જે ટીમોની આપણે વાત કરીએ તો પ્રથમ નંબર અને સેકન્ડ નંબરે છે અત્યારે પોઈન્ટ્સ ટેબલમાં. રાજસ્થાન 10 પોઈન્ટ સાથે છે ફર્સ્ટ નંબર પર અને કોલકાતા 8 પોઈન્ટ સાથે બીજા નંબર પર. ત્યારે આજે કોલકાતા સારી રન રેટ સાથે જીત મેળવીને 10 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે આવી શકશે કે પછી રાજસ્થાન 12 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમ યથાવત રાખશે. આ જ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાઈ ગયા છે. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો ગઈકાલની મેચ જેની વાત કરીએ, એક ઇતિહાસ રચ્યો પેટ કમિન્સે. ટોસ વખતે જ કદાચ પેટ કમિન્સે કીધું હતું કે 240 પાર સ્કોર જવાની ટ્રાય કરીશું અને તે કરીને બતાવ્યું. એટલે કે પેટ કમિન્સ આવ્યા છે ત્યારથી SRH કંઈક અલગ લાગી રહી છે. પેટ કમિન્સ ભારતમાં અને અમદાવાદમાં વર્લ્ડ કપ જ્યારે જીત્યા ને ત્યારથી જ અલગ છે. અહીંયા પણ એમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરના જે કોઈ પ્રેક્ષકો છે એને ખામોશ રાખીશું અને ખામોશ રાખવામાં સફળ થયા. એક તક એમણે આપણને ના આપી કે જ્યાં આપણે સેલિબ્રેટ કરી શકીએ. આ વખતે જે રીતે રમત દાખવી રહ્યા છે જઈ રહ્યા છે, ક્યાંક એમ લાગે છે કે અહીંયા પણ આ વખતે વિક્રમ સર્જક સ્થિતિઓ સર્જાય એવું લાગે છે. તમે એવું નથી કે આ ટીમ હારી નથી અથવા તો લો સ્કોરિંગ નથી કરી, પણ ઇન્ટેન્શન્સ આર વેરી ક્લિયર. એમને એમ છે કે રમવું છે તો પછી આ રીતે રમવું છે, જબરજસ્ત રમવું છે. અને એ રીતે જે આત્મવિશ્વાસથી આ ટીમ આગળ વધી રહી છે એ આત્મવિશ્વાસ ક્યાંક ને ક્યાંક ભલભલી ટીમોને ભારે પડી શકે એમ છે. ભલે અત્યારના તબક્કે એવું કંઈ લાગતું નથી કારણ કે બધી નિયંત્રણમાં જે પરિસ્થિતિ, પણ જે આક્રમકતાથી બેટિંગ થઈ રહી છે, તમે વિચાર કરો કાલનો દિવસ, કાલની એ રાત બોલરો માટે કાળ રાત્રિ હતી. તમે વિચાર કરો કેટલા રન, 549 રન જોડાયા સાહેબ. 38 છગ્ગા 43 ચોગ્ગા. બોલરોની શું દશા થઈ હશે. એટલી બધી કતલેઆમ ચાલી છે કાલે રનની કે ના પૂછો વાત. અરે એમ કહી શકાય કે IPLમાં કોઈ બોલર બનવાની હિંમત ના કરે. ખરેખર એવું જ છે. દરેક બોલરને માર પડે, કોઈ બોલર બાકી નહીં, ઇન્ક્લુડિંગ પેટ કમિન્સ. તો ક્યાંક આટલી બધી જબરજસ્ત બેટિંગ જ્યારે પ્રસ્થાપિત થઈ રહી છે IPLમાં અને એક વાર નહીં ને 2 વાર મોટો સ્કોર, લાસ્ટ ટાઈમ પણ એવું થયું હતું હૈદરાબાદ મુંબઈ સામે હતું તો મુંબઈ બી ચેસ કરતું આવી ગયું હતું નજીક. આ વખતે તમે વિચાર કરો 200-200નો સ્કોર, 250-200નો સ્કોર તો હવે તમારે વિનિંગ ટોટલ નથી કહેવાતું, તમારા 250ની ઉપર કરવાનો સ્કોર. તો આખી ને આખી IPL બદલાઈ રહી છે.
નવી જે કે એક નવા સમીકરણો ઊભા થયા છે. ભાઈ જીત માટે પહેલાં કહેવાતું 160 કમ્ફર્ટેબલ, 170 જીત પાકી, હવે 200 જોવું પડશે, 250 જીત પાકી, હવે 250 ઉપર આવ્યું છે. તમે વિચાર તો કરો, બધી ટીમો 250 રન કરતી થાય તો કેટલું આક્રમક ક્રિકેટ રમાય છે અત્યારે. છગ્ગામાં રેકોર્ડ થઈ ગયો, અત્યાર સુધી નથી વાગે બધા છગ્ગા વાગી ગયા. તો ક્યાંક ને ક્યાંક એક આવું ક્રિકેટ, આટલું આક્રમક ક્રિકેટ જે બોલરોનો કચ્છર ઘાણ કાઢી નાખે એ પ્રકારનું ક્રિકેટ જોવું તો ચોક્કસ ગમે છે આપણને. ટાવરિંગ છગ્ગા જોવા ચોક્કસ ગમે છે, પણ જે બોલરો બોલિંગ નાખે છે એમની પણ દશા બહુ કપરી થાય છે, જો ભૂલવું ના જોઈએ આપણે. જે ચોક્કસ, એટલે કે જે ગઈકાલે બેટ્સમેનોના જે 50 રન નથી થયા, જેટલે 50 નથી થઈ, એટલી બોલરોની ગઈકાલે 50 આપણે જોઈ છે. તમામ બોલરોની 50 થઈ છે. જે હૈદરાબાદની વાત કરી રહ્યા છીએ, એકથી એક બેટ્સમેનની વાત કરીએ, ટ્રેવિસ હેડ, ત્યારબાદ અભિષેકની વાત કરીએ, માર્કરમની વાત કરીએ, અબ્દુલ સમદની વાત કરીએ કે પછી ક્લાસેનની વાત કરીએ, તમામ આવીને દેવાવાળી કરવાવાળા જ બેટ્સમેન છે. એટલે કે હવે આગામી સમયમાં, આગામી મેચ જ્યારે આવશે ત્યારે હવે એવી જ આશા રાખશે પેટ કમિન્સ પણ રાખશે કે અબકી બાર 300 પાર હવે જવા દો. ખાસ કરીને તમે જે વાત કહી એ એકચ્યુઅલી બેંગ્લોર એક એવું હબ છે કે જેની સામે તમે બેટિંગ રેકોર્ડ સારા બનાવી શકો. ધ ટીમ વિથ વીકેસ્ટ બોલિંગ એટેક આઈપીએલમાં તો બેંગ્લોરની ટીમ છે. એને બધા સારું રમે, સારી સેન્ચુરીઓ મારે, સારા રન બનાવે, બધું બરાબર. એ એક જ ટીમ છે કે બિચારી જીતતી નથી. તો ક્યાંક નબળી બોલિંગ સામે બનાવેલા રન છે, પણ આ ટીમે મુંબઈની સામે પણ રન બનાવ્યા હતા. દેટ વોઝ નોટ વેરી ઓર્ડિનરી બોલિંગ, પણ ત્યાં આગળ રન બન્યા. તો ક્યાંક કહેવાનું, તમારી વાત સાચી છે કે આ લોકો કંઈક એવું વિચારીને રહ્યા છે કે આજે કંઈક આ રીતે જ રમવું છે એમ. તો એ રમવાનો બી વાંધો નથી, સ્કોર આટલો થાય વાંધો નથી, પણ તમે જો 160 165ની મેચ રમતા હો તો તમે આઈપીએલ રમતા નથી એવું લાગે તમને. એમ લાગે કે 160માં ઓલ આઉટ થઈ ગઈ ટીમ. ઓફકોર્સ એ ટીમને બી એવી પરિસ્થિતિ આવી છે, હૈદરાબાદને બી એકવાર ઓછા સ્કોરમાં એ થયું છે, ઇટ્સ નોટ ધેટ. પણ કહેવાનું તાત્પર્ય છે કે અત્યારનું હવે જે આઈપીએલ આવ્યું છે એ આઈપીએલ 10-10 તરફ આગળ વધી રહ્યું છે. પહેલાં 60 ઓવર્સ હતા, પછી 25 ઓવર્સ થયા, પછી 20 ઓવર્સ થયા, અને અત્યારે જે આવ્યું છે હવે આટલા બધા રન મારશો તો આ નવું ફોર્મેટ 10-10નું પણ આવતા વાર નહીં લાગે. પહેલાં વન ડેમાં 250 રન કરો એટલે તમે જીતી જાઓ. હવે તો વન ડેની અંદર 200 ને કેટલા 86 287 કરે તો એમ લાગ્યું કે આ તો બેંગ્લોર કરી જશે. 262 સુધી બેંગ્લોર પહોંચી ગયું. તો યસ, ઇટ ઇઝ વેરી, એક અલગ જ પ્રકારનું ક્રિકેટ રમાય છે. અને આ પ્રકારનું ક્રિકેટ બોલરોનો જે મીન્સ કે એમનું જેટલું એન્થુઝિયાઝમ તો ખલાસ કરી જ નાખશે. જી, અને જે પ્રકારે વાત કરી બેટ્સમેનોની તો આપણે વાત કરી, પરંતુ વાત કરીએ બેંગ્લોરની. બેંગ્લોર હવે 6 મેચ હારી ચૂક્યું છે, એક મેચ જ માત્ર જીત્યું છે. હવે અહીંયાથી આગળની રાહ કેવી હશે? 2009માં જે પ્રકારે સ્થિતિ હતી બેંગ્લોર માટે કે 5 મેચ હારી હતી શરૂઆતની 6માંથી, અને ત્યારબાદથી કમબેક કરીને ફાઇનલ સુધી પહોંચી હતી. ત્યારે આ વખતે 6 મેચ હારી છે. હવે તો કોઈ ચાન્સ લાગે છે ખરી? એક તો ઇતિહાસ ઉપર અમુક વસ્તુ અંકિત થઈ જાય એ કાયદો નથી બનતો કે દર વખતે આવું થાય. આ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હતી 5 વાર હારી ગઈ હતી છતાં ચેમ્પિયન બની હતી. વી નો ધેટ. તમે કહ્યું એ પણ વાત એટલી જ સાચી. પણ એક વાત કહેવું પડે, બેંગ્લોર પાસે જે રીતે બેટિંગ એ લોકોએ કરી છે ગઈકાલે, એમને ખરેખર એક બોલરની જરૂર છે. જો એક સારો બોલર એ ટીમ પાસે હોય તો એમની પાસે બેટર તો ખાઈ જાય એવા છે. તમે આજે વિરાટ કોહલી બી જે રીતે રમતો હતો, ફાફ ડુપ્લેસી જે રીતે રમતો હતો, ચાલો ને દિનેશ કાર્તિક ઉપર પછી આપણે આવીએ, ઇટ વોઝ લુકિંગ લાઈક કે આ ખાઈ જશે હમણાં. આ આક્રમક તેવર તો છે ને, હજુ તો મેક્સવેલ આક્રમક તેવરમાં આવ્યો નથી. હવે તો ખેર એનું ક્યારે રમશે એના ઉપર એ છે, પણ કહેવાનો મતલબ છે કે એ રમે. અધરવાઇઝ ટીમ બહુ સારી છે, પણ હવે બધી મેચો જીતવી એ મુશ્કેલ નથી લાગતું, કારણ કે બધી ટીમો અત્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ. મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પણ જીતની લય પકડી લીધી, ભલે ચેન્નઈએ ના હરાયા, પણ તે છતાંય દે આર ઓન ધ વિનિંગ સાઇડ. ગુજરાત ટાઇટન્સ બી કંઈક પાછું ફરવાની કોશિશ કરી રહ્યું છે. ચાન્સ ટોપ 4માં જવાનો તો મળી શકે, પણ એનાથી આગળ જવામાં મુશ્કેલ મને લાગે છે. ટોપ 4માં એટલે મળી શકે કે બની શકે કે આગળની મેચો કદાચ એ જીતે, પણ જો એમનો બોલિંગ એટેક નથી સુધરતો, આ બોલિંગ એટેકની સામે કોઈ પણ ટીમ સામે જીતવું મને મુશ્કેલ લાગે છે. અને એક વસ્તુ તો ચોક્કસ છે, કારણ ગયા વખતે પણ ફાફ ડુપ્લેસિસે પ્રેસ કોન્ફરન્સ કહ્યું હતું કે મારી પાસે વેપન્સ જ નથી કર્યા, મારી પાસે બુમરાહ જેવો વેપન હોય તો હું કંઈ કરી શકું એમ. એટલે એક ખેલાડી તો એવો હોવો જોઈએ કે જે ટ્રમ્પ કાર્ડ હોય. આ લોકોનામાં કોઈ ટ્રમ્પ કાર્ડ જ નથી. મેઇન પ્રોબ્લેમ એ છે.
અને એટલા માટે ક્યાંક તમને જુઓ એટલા બધા ચોગ્ગા ને એટલા બધા છગ્ગા પડે છે કે બધા એ લોકો રાહ જોઈને બેઠા ક્યારે 20 ઓવર પતે, હાશ થાય. એ પરિસ્થિતિમાં આ બેંગ્લોરની બોલિંગ છે. એટલે બોલર જો એક સારો મળી જાય ને તો હું માનું છું કે ઘણો ફેર પડી શકે એમ છે. એટલે કે આ હેડની વાત કરીએ, હેડ જે રીતે બેટિંગ કરી રહ્યા છે, આઈ થિંક તે આની પહેલા બેંગ્લોરમાં જ સામેલ હતા હેડ, અને તેમને જે ક્રમે બેટિંગ કરવા મોકલતા હતા 5મા 6ઠ્ઠા ક્રમે, અને એ જ હવે માથાનો દુખાવો ગઈકાલની મેચમાં બન્યા આરસીબી માટે. પ્રથમ જે આપણે કહીએ ઓપનિંગમાં આવ્યા છે, જે રીતે બેટિંગ કરી રહ્યા છે, અત્યારે તો આપણે ખુશી મનાવી રહ્યા છે કે ચલો હૈદરાબાદ માટે સારું છે, પરંતુ આ જ વ્યક્તિ છે, આ જે ક્લાસેન છે, એ જ એ હેડ છે કે જે આપણી વર્લ્ડ કપમાં પણ આવવાના છે. એટલે તૈયારી અહીંયાથી એ ચાલુ કરી દીધી છે એ લોકો. નહીં, એ તો બિલકુલ સાચી વાત છે. હવે તો આ જ હેડ આપણને હરાય જ છે ને, કેમ નહીં? આપણે ફાઇનલમાં આ જ નડ્યો હતો ને આપણને ભાઈ. એટલે એવું કંઈ નથી કે કોઈ ખેલાડી, આપણી પાસે વિશ્વના સર્વોત્તમ ખેલાડીઓ હતા, સચિન તેંડુલકર દિગ્ગજો હતા, પણ આપણે બધા વર્લ્ડ કપ જીત્યા નથી. એટલે એવું કંઈ માનવાનું કંઈ કારણ નથી. કોઈ ખેલાડીઓ આપણને કાયમ નડતો જ રહે. પણ હા, ભારતની અંદર ભારતની પીચો ઉપર જે રીતે ક્રિકેટ રમાય છે અને જે રીતે વિશ્વના બોલરોને તમે ફેસ કરો છો, એટલે એક એક્સપિરિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ તમારું ચોક્કસ ભેગું થયું છે. પણ એ પર્ટિક્યુલર એડવાન્ટેજ શિવમ દરેક ટીમને છે. દરેક ટીમના ખેલાડીઓ પાસે એ વૈવિધ્ય રહે છે કે વિશ્વના દરેક ખેલાડી સારામાં સારા સામે રમે. આજે ટ્રેન્ટ બોલ્ટ બોલિંગ કરે છે કે સારામાં સારા તમે આપણા કમિન્સ બોલિંગ કરે છે, તો એ બધાની સામે તમને રમવાનું મળે છે. તો ઇટ ઇઝ અ ગ્રેટ પ્રેક્ટિસ. અને એટલા માટે આ વખતનો વર્લ્ડ કપ પણ મને તો આઈપીએલ જેવો થાય એવું લાગે છે. ઇટ વિલ નોટ વન સાઇડેડ શોટ. પેલો 265 પેલો 270 કરીએ એવી સ્થિતિ. હવે તમે રેસ્ટ ના કરી શકો કે 250 થઈ ગયા, હવે આપણે સેફ, આપણને કોઈ હરાઈ ના શકે, એવું નથી. અને આ તો ગઈકાલે બેંગ્લોરની તો સ્થિતિ શરૂઆતમાં તો કેટલી ખરાબ હતી. મીન્સ કે ફાફ ડુપ્લેસિસ, કોહલી પછી તો આખું શૂન્યાવકાશ થઈ ગયો અને એમ લાગ્યું કે હવે કંઈ નહીં થાય. પણ એ ત્યાર પછી જે હાઈટ ઉપર લઈ ગયો દિનેશ કાર્તિક આ મેચને, 7 છગ્ગા મારીને, આઈ મીન એમેઝિંગ. હું નથી સમજતો કે આવી કોઈ ઇનિંગ જોવા મળી હોય. ક્યાં ક્યાં શોટ છે યાર, બોલરના પેલા બેટ્સમેનના પાછળથી શોટ, મિડ વિકેટમાં શોટ, તમે જગ્યા કહો ત્યાં શોટ એને માર્યા છે. અને ક્યાં પેલા કમિન્સને છે એક ઓફ સ્ટમ્પની બહાર નીકળીને ફાઇન લેગમાં શોટ મારે, એ તો એમેઝિંગ અને વન્ડરફુલ. ઘણા બધા એ થતા રહ્યા છે કે એને વર્લ્ડ કપની ટીમમાં સમાવવો જોઈએ, પણ પછી બધા ઘણા એમ જ લાગે કે જ્યારે ઇન્ડિયા તરફથી રમે ત્યારે એટલું સારું એનું પ્રદર્શન હોતું નથી. એટલે ભાવનાઓમાં વહી જવાની જરૂર નથી. એમ એ ચર્ચા ચાલી રહી છે. રિષભ પંત છે, દિનેશ કાર્તિક છે, ઈશાન કિશન છે, સંજુ સેમસન છે, KL રાહુલ છે. હવે આટલા નામમાંથી કોને પસંદ કરવા સોશિયલ મીડિયા પર તમામ ચર્ચા અત્યારે ચાલી રહી છે. આપના મતે કોણ છે સૌથી વધારે બેસ્ટ T20 વર્લ્ડ કપ? KL રાહુલ, ઈશાન કિશન, કોઈ સવાલ જ નથી. ઇવન આઈ એમ પુટિંગ ઇટ ફર્ધર. હું પંત કરતાં બી થોડોક વધારે આગળ મૂકીશ KL રાહુલ અને ઈશાન કિશન. ઈશાન કિશન ગજબના ફોર્મમાં છે. તમે જુઓ, જબરજસ્ત રમે છે છોકરો. અને ઓફકોર્સ પંત બી સારું રમે છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ સે કે નહીં, પણ એના કરતાં આ ખેલાડીઓ વધારે સારું રમે છે. દે આર પરફોર્મિંગ બેટર. અને KL રાહુલ તો યસ, હી ઇઝ અ એસ્ટાબ્લિશ બેટ્સમેન. એકચ્યુઅલી તો એ ખેલાડી કેમ નથી રમતો એ સવાલ છે, કારણ કે એ બધા વાવાઝોડામાં એ ઉડી ના જાય ક્યાંક. કારણ અત્યારે એવું છે કે બધા વિકેટ કીપરો સારું રમે છે અને આ સતત નિષ્ફળ જાય છે. તો આજે તમે જો વિકેટ કીપર વધારે સમસ્યા જે અત્યારે KL રાહુલ ને સ્ટ્રાઇક રેટ ને લઈને, સ્ટ્રાઇક એટલે રન્સ નથી બનતા ને. સ્ટ્રાઇક તમે 50 રન બનાવો ને 60 બોલ લો એનો તો જરૂરી જ નથી ને. તો ઇઝ ઇન ટેરિફિક સ્ટ્રેસ. અધરવાઇઝ એની બંને જણા, રિષભ પંત પણ આવી શકે છે, ઇવન તમારો ઈશાન કિશન પણ એટલો જોરદાર છે, અને બાકી બધા વિકેટ કીપરો એકદમ મોરિટેડ. ટીમની બહાર મહેન્દ્રસિંહ ધોની છે. જી, પીચની વાત કરીએ, વેસ્ટ ઇન્ડિઝની પીચ તો આપણે જાણીએ છીએ સ્લો પીચ છે, ત્યાં લો સ્કોરિંગ મેચ પણ થતી હોય છે, પરંતુ અમેરિકામાં જે થવાની છે તે પીચ બની રહી છે. ત્યાંની પીચ કદાચ ઓસ્ટ્રેલિયાથી આવવાની છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તો તેમાં કયા બેટ્સમેન વધારે સારો પ્રભાવ પાડી શકે? એક તમે હમણાં જ ગઈકાલે જ હું વાત સાંભળતો કે પેલા કે તમે શેનો પીચ રિપોર્ટ આપ્યો છે? જી, 550 રન બને પીચ રિપોર્ટ તમે એમાં બોલો કે સ્પિનરોને મદદ કરશે ને આને કે આ જુઓ તો ખરા કરે. એટલે એણે કહ્યું પછી બહુ સરસ જવાબ આવ્યો કોમેન્ટેટર્સની ટીમ ચર્ચા. એટલે કે T20માં તમે પીચનો બહુ ખાસ રોલ રહેતો નથી, તમારા ભેગા થવા જોઈએ. બોલ ટર્ન થાય કે ના થાય, પેલો મેગ્રાના બોલને ઓફ સ્ટમ્પ પર પડીને બહાર જાય, ત્યાંથી જઈને ફાઇન લેગમાં શોટ મારે છે. હવે ક્યાં તમારે સ્પિન ને ક્યાં ટર્ન તમારે કરવાનો? એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે એટલો વિશિયસ ટર્ન તો મળવાનો નથી કે જે ઈડન ગાર્ડન ઉપર મળે છે.
કે એટલો વિશેષ રન મળવાનો નથી કે બીજા કોઈ સ્પિન થતી ટ્રેક ઉપર મળે છે, તો નથી મળવાનો. એ જે નોર્મલ ટ્રેક, હવે ઓસ્ટ્રેલિયાની ટ્રેકના ધારો કે ત્યાંથી બનાવો તો શું થવાનું, ફાસ્ટ ટ્રેક રાખો પણ તમારી જે જમીન છે તો રહેવાની ને, બેઝ તો તમારે એ જ રહેવાનો. એટલે તમારો નેચરલ જે બાઉન્સ થવાનો છે એ બાઉન્સ એટલો ના જ થાય. તમે ગમે ત્યાંથી ભલે માટી લાવો તમે, પણ આ વસ્તુ તો રહેવાની, તમારે બેઝિક તો રહેવાનું. તો હું નથી માનતો કોઈ બહુ ખાસ ફેર એમાં પડે. હા, રેડીમેડ પીચો છે એટલે પછી તો શું પાટિયા બની જાય. રેડીમેડ પીચો એટલે દે ધનાધન કે ભાઈ બેટિંગ વાળી પીચ લાવવાની, લાવી દે તો ત્યાં 400 રન જોવા મળશે આપણને. કાલે તમે જુઓ તો ખરા 549 રન્સ યાર, કઈ કોઈ 549 અને કેટલા છગ્ગા, 38 છગ્ગા ને 43 ચોગ્ગા. એમેઝિંગ. જી, જે બેંગલુરુને લઈને અંતિમ સવાલ, જે બોલરની વાત કરી રહ્યા છીએ, વિરેન્દ્ર સહેવાગની એક અત્યારે વાત સોશિયલ મીડિયા પર ચાલી રહી છે, જે પહેલા કદાચ કાલે કીધી, આઈ થિંક કદાચ ગઈકાલે તેમણે વાત કરી છે કે બેંગ્લોરમાં કોઈ ટોપ ક્લાસ બોલર નથી. કોઈ પણ આપણે દેશ લઈ લઈએ, ન્યુઝીલેન્ડ લઈ લઈએ, આનો લઈ લઈએ, કોઈને ટોપ ક્લાસ બોલર બેંગલુરુએ નથી સમાવ્યા. બીજા કે ત્રીજા નંબરના પછીના બોલરો તે જ આરસીબી લેતી આવી છે અને તેના જ કારણે આરસીબીને આ સમસ્યા નડી રહી છે. એક્ઝેક્ટલી ધેટ્સ વોટ ઇવન ફાફ ડુ પ્લેસિસ સેડ કે અમારી પાસે વેપન્સ જ નથી, અમારી પાસે શસ્ત્રો નથી, તમે કાબુમાં કેવી રીતના ના કરો. પણ એ છે કે અમારી પાસે બેટિંગ છે એટલે અમે જજુમી લઈએ છીએ, બટ વી ડોન્ટ હેવ બોલર્સ. એ તો એણે જ કહ્યું હતો, એમાં કોઈ. અને આ તો ટીમ સિલેક્શન તમે જ્યારે કરો છો ત્યારે અમુક ટીમોનું જે ખેલાડીઓનું સિલેક્શન છે ને, તમને એપેરન્ટલી જેમ લાગે કે આ લોકો હારવા માટે ટીમ બનાવતો એવું લાગે. કારણ કે તમારી પાસે કોઈ એવો સ્ટ્રોંગ બોલર નથી, તો કાં તો પછી ફ્રેન્ચાઇઝી પૈસા ઓછા ખરા તો એવું બને. અને ભાઈ શા માટે બાકી બધાને મળે ને, કેમ આને 20 કરોડ બધા કેટલા, કમિન્સને આઈ થિંક સ્ટાર્કને 20 કરોડ મળ્યા ને, કમિન્સને 20 કરોડ મળ્યા, એ સ્ટાર્કને બી હાઈએસ્ટ 24 કરોડ મળ્યા. કેમ લાવતા હશે કે એ લોકોને મળે તમને કેમ ના મળે? તો દે હેવ ટુ થિંક અપોન ઇટ. આવી ટીમ લઈને અને આટલા સારા બેટર્સ લઈને, એવું બી નથી શિવમ, આની આગળ તો ડેલ સ્ટેન જેવા બોલરો બી આ ટીમમાં હતા અને ખતરનાક બોલરો હતા. એ બી ડિવિલિયર્સ જેવા 360 ડિગ્રી બેટર, તો આ ટીમ ચેમ્પિયન નથી બની. કારણ કે દે આર એન્જોયિંગ ક્રિકેટ, મારું એવું માનવું છે. એમને હાર જાય, જીત જાય, એની પર બહુ ખાસ ફેર પડતો નથી. અને બીજું સૌથી વધારે અગત્યનું કોઓર્ડિનેશન, એકને વનનેસ નથી આવતી, ટીમ નથી બનતી. જી, એ જ વાત કરીએ આપણે. દિનેશ કાર્તિક ગઈકાલે જે તેમણે દાખ્યું કે વર્લ્ડ કપ ચાલી રહ્યું છે, વર્લ્ડ કપ T20 વર્લ્ડ કપ પણનું યર છે, એટલે કે હું પણ છું એક ઓપ્શન તેમણે કરાવ્યું છે. અત્યાર સુધી જેટલી પણ બેટિંગ તેઓ કરી છે તેમાં એ તેમણે દર્શાવી રહ્યા છે. પરંતુ હવે કયા વિકેટ કપરનું સ્થાન લાગે છે વર્લ્ડ કપમાં તે પણ જોવું રહેશે. ગઈકાલની મેચની ચર્ચા કરી, અત્યારે આપણે વાત કરીશું હવે આજની મેચની. કોલકાતા અને રાજસ્થાનની ટીમ છે, પ્રથમ નંબર અને સેકન્ડ નંબરની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં. કઈ ટીમ આપની દ્રષ્ટિએ આજે પ્રથમ સ્થાન મેળવશે? રાજસ્થાન યથાવત રહેશે કે ભાઈ સારી રન રેટથી કોલકાતા આગળ આવશે? તમે તો પેપર જ ફોડી નાખ્યું ને, પહેલી બીજી કંપની ટીમ છે એટલે આમાં તો કહીએ નથી. અચ્છા, હવે તમે વિકેટ કીપરનો કિસ્સો તો અહીંયા સંજુ સેમસન બી બેઠો છે, એ બી ઇક્વલી ફોર્મમાં છે, જબરજસ્ત રન બનાવે છે, કીપિંગ સારું છે, એક્સપિરિયન્સ છે, આટલા વર્ષોથી રમે છે, બધું છે. એટલે એક નામ એનું એડ કરજો. રાજસ્થાન અને કલકત્તા આ બંને ટીમોમાં આમ જોવા જઈએ તો રાજસ્થાનની ટીમ મારી દ્રષ્ટિએ તો સ્ટ્રોંગ છે જ બહુ. મને એમ લાગે છે કે એની પાસે યશસ્વી જયસ્વાલ હજુ ચાલતો નથી, કે યશસ્વી, બટલર, સેમસન, રિયાન, હેથમાયર, આ 5 ખેલાડીઓ જબરા છે, એમાં કોઈ બેમત નથી. અહીં આગળ સોલ્ટ ગયા વખતે ચાલી ગયો, બટ દેટ ડઝન્ટ મીન કે એવરી ટાઈમમાં ચાલે. નારાયણ આગળની 2 મેચમાં ચાલ્યો, ગઈ મેચમાં ના ચાલ્યો. ચોક્કસ રણનીતિ સામે તમે ઉતરો તો એને આઉટ કરી શકો. ત્યાર પછી તમારી પાસે અંકરીશ અને નીતિશ રાણા અથવા શ્રેયસ અને વેંકટેશ, આ બેની વાત કરીએ આપણે. આ 2 ખેલાડીઓ છે કે જે ફોર્મમાં એવું લાગે છે, પણ હજુ સુધી દે આર નોટ એબલ ટુ કેરી ઇટ ઓન. દરેક મેચમાં 50 રન બનાવે એવું હજુ બનતું નથી. બહુ જ સરસ ખેલાડીઓ, એકોર્ડિંગ ટુ મી દે આર ધ બેસ્ટ પ્લેયર્સ. આ 2 ખેલાડીઓ રમતા થઈ જાય તો તમારે ભયો. કલકત્તાની ટીમને આજની તારીખમાં રસેલ ઉપર આધાર રાખવો પડે છે. એ તમને બતાવે છે કે આ ટીમનો કોન્ફિડન્સ ક્યાં છે. હજુ બધાને એમ થાય કે રસેલ આવે તો સારું, રિંકુ સિંહ આવે તો સારું. એ જે પર્ટિક્યુલર પ્રભાવ છે એ નારાયણ શરૂઆતમાં ચાલે તો એ પ્રભાવ પાડી શકે છે, પણ બાકીના બેટર્સ એ આક્રમકતાનો પ્રભાવ પાડી શકતા નથી. દેટ ઇઝ ધ વીક પોઈન્ટ ઓફ કલકત્તા મારી દ્રષ્ટિએ. પહેલી વાર તમે કીધું 5 જે ખેલાડીઓ છે દે આર વેરી ગુડ, અને એ ચાલવા જોઈએ. ના ચાલે તો ખેર, એ તો હવે કશું કંઈ ના થઈ શકે. કાલ જે રીતે વિરાટ કોહલી આઉટ થયો, જે રીતે હમણાં તમે દાખલો આપ્યો પેલો રન આઉટ થયો એ ખેલાડી, તો નસીબ જ તમારી સાથે બધું થઈ શકે. પણ અહીં આગળ જોવા જઈએ તો આ ટીમ, અને એ ટીમને સ્ટ્રોંગ કેમ બનાવે છે? ટીમને સ્ટ્રોંગ કોણ બનાવે? એમની બોલિંગ લાઇનઅપ. બંને ટીમો પાસે સારી બોલિંગ લાઇનઅપ છે. અને ઇવન તમે રાજસ્થાન ઇઝ ઇવન ગોઈંગ મચ સ્ટ્રોંગર.
જી, કોલકાતાની આપણે વાત કરીએ તો 2014માં જેમણે આક્રમક બેટિંગ કરી હતી ફાઇનલમાં અને 40 બોલમાં 80 કે 90 રન બનાવ્યા હતા મનીષ પાંડે, તેઓને આ વખતે સ્થાન મેળવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. અને તે કઈ કક્ષાના બેટ્સમેન છે આપણે સૌ જાણીએ છીએ. અંકરીશને સ્થાન મળી રહ્યું છે. શ્રેયસ અય્યર ની વાત કરીએ તે અત્યારે કેપ્ટન છે ચોક્કસથી, પરંતુ એમની સ્ટ્રાઇક રેટ પણ એ પ્રમાણે છે. અત્યારે આ વખતે નહીં એટલું રમી શક્યા, પરંતુ મનીષ પાંડેને સ્થાન કેમ નથી મળી રહ્યું? સી બોસ, આટલી આઈપીએલની અંદર આટલા બધા ખેલાડીઓ હોય છે, તમને જ્યારે તક મળી હોય ત્યારે તમારું પરફોર્મન્સ કેવું છે એ જ જોવામાં આવે. બીજું, તમે એકવાર ના રમો ને બીજો ખેલાડી જો રમી જાય, આ દેશની ટીમ નથી. પહેલી વસ્તુ ધ્યાન રાખો કે ભાઈ તમે નહીં રમો તો આ તો ફ્રેન્ચાઇઝી એમ લાગ્યું નહીં યાર, એના કરતાં આ છોકરો વધારે સારો, તો એને રમાડશે. પહેલી વસ્તુ, પહેલાં પરફોર્મન્સ હોવો જરૂરી છે, પહેલી વાત. અને તમે એવું એક્સપેક્ટ ના કરો હું ટીમમાં સતત કેમ નથી. તમે જ્યારે પણ તક મળે ત્યારે રમવા તૈયાર છો એ બતાવો. સી, પોઝિટિવનેસ બહુ જરૂરી છે. અત્યારના ખેલાડીઓને મેઇન પ્રોબ્લેમ શું છે, આપણે તો બેન્ચ ઉપર જ બેઠા છીએ અને જ્યારે ખરેખર એમને રમવાનું મળે ત્યારે એ લોકો પરફોર્મ નથી કરતા. સો યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ કે મને જ્યારે તક મળે ત્યારે મારે જ જીતાડવાની ટીમને, અને એ તમારે એ કરો. નીતિશ રાણા કેટલું સારું રમતા હતા, ક્યાંય દેખાય પરફોર્મન્સ જ નથી દેખાતો. કેપ્ટન બન્યા, કેપ્ટન આખી સિરીઝ એ થયું ક્યાં કશું આક્રમક રમી શક્યા. તો સવાલ તો દોસ્ત રનનો છે. હવે એકાદ મેચને અથવા તો એકાદ, એમ તો હુડ્ડાને હાર્દિક પંડ્યા ઓપનિંગ વડે હુડ્ડાએ સદી મારી, ત્યાર પછી ઇન્ડિયાની જેટલી મેચો રમી બધામાં હુડ્ડા ફેલ ગયો છે, આમાંય ફેલ જાય છે. તો કહેવાનો મતલબ છે કે એક પરફોર્મન્સથી તમે ખેલાડીને જજ ના કરી શકો. અને બીજું કે તમે એક ખેલાડી કરતાં તમે કેવા ટીમમેટ છો ને એ પણ જોવામાં આવે. હાઉ યુ આર બિહેવિંગ, તમારો એપ્રોચ કેવો છે, એટીટ્યુડ કેવો છે, લોકો સાથે તમે કેટલા સારી રીતે એ કરી, આ બધી વસ્તુ, તમારી ફિલ્ડિંગ કેવી છે, આ બધું જ વસ્તુ જોવામાં આવે. તો હું માનું છું કે એના કરતાં સારા બેટ્સમેન અંકરીશને કેટલી સારી, અંકરીશ ઇઝ પ્લેઇંગ વેલ. કોઈ મને એની બેટિંગમાં કંઈ ખામી નથી લાગતી. ભલે તમે એમ કહો કે ભાઈ 100 રન નથી મારે એને, નીતિશને રમાડ્યો છે વાત, અને સોલ્ટ અને નારાયણ તો તમારો નારાયણ બેટ્સમેન છે જ નહીં. એ તો તમને એક પ્રમોશનલ એક્ટિવિટી તરીકે લાયા છીએ. શરૂઆતમાં આવીને 4-5 છગ્ગા મારી આપ્યા. જી, ચોક્કસથી. તો જે પ્રકારે બંને ટીમની બોલિંગ લાઇનઅપની હવે વાત કરી લઈએ, કેવી રીતનું આયોજનનું લાઇનઅપ ખાસ કરીને બંને ટીમોમાં રહેશે? કોઈ ચેન્જ જોવા મળશે કે પછી પાછલી મેચો જેવું જ આ વખતે રહેશે? આ બધી વિનિંગ ટીમો છે એટલે લગભગ ચેન્જ કરીને. અને બીજું સૌથી મહત્વનું એ પણ છે શિવમ કે આજે લાંબો રસ્તો જેને કાપવો હોય તો ટોચની 4 ટીમોમાં તો એ લોકો ખેલાડીઓને પણ કોન્સોલિડેટ કરે, ઇન ધ સેન્સ કે એમને દરેકે દરેક મેચ રમાડીને એમને એક ટીમ યુનિટ તરીકે બનાવે અને એક કોન્ફિડન્સ જનરેટ કરે. આજે કોઈ પણ ટીમમાં તમે 2 મેચ રમીને બાજુ મૂકી દો, 3 મેચ રમીને બાજુ મૂકી દો, એ આખી ટીમનો મોરલ ડાઉન કરે છે. એના કરતાં તમે કહો કે જ્યાં સુધી સારું રમશે, મીન્સ કે જ્યાં સુધી કોઈ અનફિટ નહીં થાય ત્યાં સુધી આ જ ટીમ રહેશે. લેટ દેટ મેસેજ ગો. આ બંને ટીમોનું એવું છે. ક્યાંય કોઈ જગ્યાએ ઇન્જરી થઈને તમે ચેન્જ કર્યો તો બરાબર છે, બાકી રણનીતિ પ્રમાણે તમારે કોઈ બોલર ચેન્જ કરવો પડે મારી દ્રષ્ટિ મને નથી લાગતું. હું ટ્રેન્ટ બોલ્ટને બી એટલું જ મહત્વ આપું છું, અવેશ ખાનને બી એટલું જ મહત્વ, કુલદીપ છે તમારી પાસે, યજુવેન્દ્ર ચહલ છે, અશ્વિન છે, આ જબરદસ્ત ખેલાડીઓ બધા. ઘણા એમ કહે છે કે અશ્વિન આમાં નથી ચાલતો. ઓકે, નથી ચાલતો બરાબર છે, પણ એનો ક્લાસ જે છે તો છે જ. એ બની શકે તમે કોઈ વખત તમે દરેકે દરેક ખેલાડી દરરોજ 5 વિકેટ લેવાનો નથી. એને અનુકૂળ વિકેટ મળે, એને અનુકૂળ વાતાવરણ મળે, એને અનુકૂળ ફિલ્ડરનો સપોર્ટ મળે તો જ થાય. આજે ગઈકાલે બી કેચ ગયો, આની આગળની મેચોમાં કેચ જે કેચ ડ્રોપ થાય છે સેન્ચુરી મારી જાય. રોહિત શર્માનો કેચ ડ્રોપ થયો, સેન્ચુરી મારી. તો કહેવાનું તાત્પર્ય છે કે એ પણ વસ્તુ જરૂરી છે. આ બાજુ તમે જો 22-24 કેટલા લાખ કીધા તમે? 24 લાખ. 24 લાખનો સ્ટાર્ક છે તમારી પાસે. અને પહેલી મેચમાં તો 4 છગ્ગા પડ્યા એને, પણ બાકી ત્યાર પછીની એની બોલિંગ તમે જુઓ સાહેબ, અનપ્લેએબલ બોલિંગ કરે છે માણસ. તો એ વસ્તુ બી જોવી પડે. તમારી પાસે વૈભવ અરોરા છે, હર્ષિત રાણા, તમને ખ્યાલ હશે હર્ષિત રાણા કઈ રીતે છેલ્લી ઓવરમાં ટીમને બચાવી હતી અને જીતાડી હતી. તો અને વરુણ ચક્રવર્તી મિસ્ટરી બોલર છે, એને નારાયણ બે હતો. એટલે હું નથી માનતો કોઈ આમાં ફેરફાર કરવા જેવો લાગે, સિવાય કે કોઈ ઇન્જરી હોય તો. જી, ચોક્કસ એ જોવાનું છે. આજની મેચ રોમાંચક રહેવાની છે. પ્રથમ નંબર અને બીજા નંબરની પોઈન્ટ્સ ટેબલની બંને ટીમો રાજસ્થાન અને કોલકાતા. કોણ આજે વિજય બને છે તેની ચર્ચા માટે આવતીકાલે ફરીથી મળીશું, અને આવતીકાલની જે મેચ રમવાની છે તેની પણ ચર્ચા માટે ફરીથી આવતીકાલે 3:30 વાગે આપણે અહીંયા જ મળીશું. ત્યાં સુધી રજા આપશો. અમારી સાથે જોડાયા અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો IPL 2024ની આજ રજૂઆતમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.